નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે કોલસો અને પેટ્રોલિયમ એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન નથી? તેમાં આવશે પ્લાસ્ટિક, કારણ કે એને માનવે સર્જન કરેલું છે, એટલે માનવ નિર્મિત છે. બીજું, નીચેનામાંથી કઈ જોડનો સમાવેશ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં કરી શકાય? તેમાં આવશે વન્ય જીવો અને ખનિજો. ત્રીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તેમાં આવશે કુદરત પર આધાર રાખતા નથી. ચોથું, અશ્મિ બળતણ ખાલી જગ્યામાંથી બનેલા હોય છે, તો સજીવના મૃતદેહોના અવશેષમાંથી. પાંચમું, કોષો શેમાંથી બને છે? તો માત્ર મૃત વનસ્પતિમાંથી. છઠ્ઠું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં આવશે કુદરતી ગેસને ઊંચા દબાણે સંગ્રહી શકાય છે, જેને CNG એટલે કે કમ્પ્રેસ નેચરલ ગેસ કહેવામાં આવે છે. સાતમું, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? તેમાં આવશે હવા. પછી એલ્યુમિનિયમ હોય છે મિત્રો, અને પેટ્રોલ હોય છે, પરંતુ અહીંયા પ્લાસ્ટિક છે ને એ નથી, એટલે અહીંયા નથી એવો પ્રશ્ન પૂછી શકાય. ચાલો બીજું, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, અશ્મિ બળતણમાં કુદરતી વાયુ અને પેટ્રોલિયમ હોય છે. બીજું, પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમ રિફાઇનરી કહેવામાં આવે છે. ત્રીજું, CNG એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. ચોથું, કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પાંચમું, કોલટાર એ કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. ત્રીજો પ્રશ્ન છે, યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો. જેમાં પુનઃ પ્રાપ્ય એમાં સૂર્યપ્રકાશ અને ઓક્સિજન, પુનઃ અપ્રાપ્યમાં કોલસો, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, ખનિજો અને વન્ય જીવો. જોડકું જોડવાનું છે. પેટ્રોલની સામે આવશે મોટરનું બળતણ, કેરોસીનની સામે આવશે સ્ટવ દીવા માટેનું બળતણ, ડીઝલની સામે આવશે ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટરનું બળતણ, ઊંજણ તેલની સામે આવશે ઊંજવા માટે, પેરાફિન મીણની સામે આવશે મલમ અને મીણ બનાવવા, અને બ્યુટુમિનની સામે આવશે રંગો બનાવવા માટે. પાંચમો પ્રશ્ન છે, ખરા ખોટા? અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય, તો ખોટી વાત. CNG એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે, તો ખોટી વાત. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ રૂપ છે, તો સાચી વાત. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે, તો સાચી વાત. કેરોસીન એ અશ્મિ બળતણ નથી, તો ખોટી વાત. પેટ્રોલનો ઉપયોગ ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે થાય છે, તો સાચી વાત. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાય છે, તો સાચી વાત. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલું, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ આપો. તો એમાં આવશે બ્યુટુમિન. ત્યાર પછી છે, હવાઈ જહાજમાં બળતણ તરીકે પેટ્રોલિયમનો કયો ઘટક વપરાય છે? તેમાં આવશે પેટ્રોલિયમનો પેટ્રોલ ઘટક વપરાય છે, અને શુદ્ધ પેટ્રોલને ગેસોલિન કહેવાય. ત્રીજું છે, વેસેલિનની બનાવટમાં પેટ્રોલિયમનો કયો ઘટક વપરાય છે? તો વેસેલિનની બનાવટમાં પેરાફિન મીણ નામના પેટ્રોલિયમ ઘટકનો ઉપયોગ થાય છે. ચોથું, જેટ પ્લેનમાં બળતણ તરીકે શેનો ઉપયોગ થાય? તો કેરોસીનનો. LPG નું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, CNG નું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને PCRA નું પૂરું નામ ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. વ્યાખ્યા આપવાની છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન, તો કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ ન થાય તેવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે. બીજું, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તો કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ત્રીજું, કાર્બોનેશન, તો મૃત વનસ્પતિનું કોલસામાં ધીરે ધીરે રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કાર્બોનેશન કહેવામાં આવે છે. હવે મિત્રો વિભાગ B છે, જેમની અંદર 3-4 લીટીના વાક્યોમાં પ્રશ્ન લખવાના છે.
તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેવાનો છે, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચાલો જોતા જાઓ હવે.